તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાના સંકટને લઈને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે માહિતી પ્રસરણ થઈ રહી છે। ત્યારે આને મિત્રો વાવાઝોડાને નામ પણ આપી દેવામાં આવ્યું છે ડોલ્ફિન વાવાઝોડું। ત્યારે શું આ વાવાઝોડું ખરેખર ગુજરાતને ધમરોળશે, ભારતને કોઈ અસર થશે કે નહીં, ભારતની નજીક પણ આવશે કે નહીં, બધી જ માહિતી જણાવીશું આજના વિડીયોમાં। તેની સાથે ઘણી બધી કામની હવામાનને લગતી માહિતી આપવામાં આવશે। વિડીયો મિત્રો ખૂબ જ તમારા માટે ઉપયોગી, કામનો અને જરૂરી રહેવાનો છે હવામાનની દ્રષ્ટિએ, કારણ કે આપણે 4-5 મુદ્દાઓની વાત એવી કરવાની છે કે જેનાથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે ગુજરાતના હાલના અત્યારના હવામાનને લઈને। તો કયા કયા મુદ્દાઓ જાણવાના છે ફટાફટ લિસ્ટ બનાવે। તો પહેલા નંબર ઉપર તો હું વાત કરીશ ડોલ્ફિન વાવાઝોડા વિશે। તો મિત્રો ડોલ્ફિન વાવાઝોડું અત્યારે હાલ જે બન્યું છે એને કારણે સોશિયલ મીડિયાની અંદર તમે જ્યાં જુઓ ત્યાં અત્યારે મિત્રો આની ચર્ચા ચાલી રહી છે। તો ખરેખર આ વાવાઝોડાની આખી સાચી હકીકત શું છે એ તમને જણાવીશ, કઈ કઈ વિસ્તારને અસર કરશે એ પણ જણાવીશ, દેશ, જિલ્લા અને રાજ્યના નામ સાથે। બીજા નંબરે હું તમને આજના વિડીયોમાં વાત કરીશ તો મંગળવારનો દિવસ અને 4 તારીખ ગુજરાતનું હવામાન કેવું રહેશે વહેલી સવારથી રાત્રિ સુધી। એનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં, કારણ કે તમે જાણો છો કે વરસાદની સિસ્ટમ ગુજરાતથી અત્યારે હટી ગઈ છે। એક સિસ્ટમ ગઈ છે ત્યાં જ બીજી સિસ્ટમની આગાહી મલાલ પટેલે આપી દીધી છે અને બીજી સિસ્ટમ બનતી પણ જોવા મળી રહી છે। પરંતુ ગુજરાતમાં 4 તારીખ અને મંગળવારે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવશે, કેટલો વરસાદ આવશે એ પણ જણાવીશ આ વિડીયોમાં। ત્રીજા નંબરે આની પછીનો મિત્રો વરસાદનો જે રાઉન્ડ રહેવાનો છે એની તારીખો આવી ગઈ છે, રાઉન્ડ કેવો રહેશે એ માહિતી આવી ગઈ છે, આ બધી જ માહિતી જણાવીશું। તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર હવે આગળ વધીએ। એની પહેલા તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો। એનાથી દરરોજના સમાચાર જે કામના અને ઉપયોગી છે એ તમારા સુધી પહોંચતા રહેશે। તો હવે મિત્રો શરૂઆત જ કરી નાખીએ વાવાઝોડા સાથે, જેનાથી તમને કોઈ પણ પ્રકારની અફવાથી તમને તમારો જે ડર છે મિત્રો એ હટાવી શકાય। તો અત્યારે સેટેલાઇટ અને ઉપગ્રહના માધ્યમથી પણ આ વાવાઝોડું દેખાઈ ગયું છે અને એ તમે અહીંયા લાઈવ જોઈ શકો। આ જે હરિકેન છે, સાયક્લોન છે, આને નામ આપવામાં આવ્યું છે વાવાઝોડું ડોલ્ફિન। જી હા મિત્રો, આને ડોલ્ફિન નામ આપવામાં આવ્યું છે અને આ જે વાવાઝોડાનું લોકેશન છે બધી માહિતી તમને આપું, વિડીયોમાં જોડાયેલા રહેજો। પહેલા તો તમને બધી જ અલગ અલગ રીતથી આ વાવાઝોડું દેખાડી દઉં। જોઈ લો, ઉપગ્રહના માધ્યમથી વાદળોથી મેં તમને દેખાડ્યું વાવાઝોડું। હવે હું તમને આ દ્રશ્યમાનથી દેખાડું તો જોઈ લો, આ રીતનું દેખાય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર દેખાડું તો જોઈ લો, આ વાવાઝોડું કંઈક આવું દેખાઈ રહ્યું છે। અને મિત્રો હવાની ગતિએ તમને દેખાડું તો જોઈ લો, આ સૌથી ભયંકર દૂરરૂપ વાવાઝોડાનું દેખાઈ રહ્યું છે, જેમાં 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અત્યારે વાવાઝોડું દેખાડી રહ્યું છે। અને હવે તમને જણાવી દઉં કે આ વાવાઝોડાની આખી હકીકત શું છે। તો આ વાવાઝોડાનો અત્યારે ટાઈમસર માહિતી આપું તો સોમવાર 3 તારીખની રાત્રિથી લઈને 4 તારીખ મંગળવારની વચ્ચે આ વાવાઝોડાનું લોકેશન જે છે એ ભારતથી કોસો દૂર, એટલે કે 3 ભારત સમાય જાય એટલું અંતર, એટલે કે ઓલમોસ્ટ 10,000 કિલોમીટર દૂર છે આ વાવાઝોડું ભારતથી। અને મિત્રો આ જે વાવાઝોડું છે એ ડોલ્ફિન અત્યારે હાલ સ્થિત છે પેસિફિક મહાસાગરની અંદર, આસપાસ જ્યાં આગળ જાપાન અને ચાઇના બોર્ડર આવેલી છે। જે આ મિત્રો જાપાન અને ચાઇના બોર્ડરે આ વાવાઝોડું અત્યારની હાલની પરિસ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યું છે। અને મિત્રો આ વાવાઝોડાથી તમારી કોઈ રીતે ડરવાની જરૂર છે કે નહીં એ તમને જણાવું તો જોઈ લો, આ જે વાવાઝોડું છે એ આગળ કઈ દિશામાં જઈ રહ્યું છે એના ઉપરથી આપણને પ્રોપર ખ્યાલ આવશે। તો જુઓ, 4 તારીખે પણ એ વાવાઝોડું સેમ ટુ સેમ ચાઇના બોર્ડર પાસે છે, 5 તારીખે વાવાઝોડું આગળ વધશે અને જાપાન ચાઇના બોર્ડર પાસે આવશે, 6 તારીખે જોશો તો એ વાવાઝોડું વધારે આગળ વધીને ચાઇનામાં પ્રવેશ કરશે, 7 તારીખે વાવાઝોડું ચાઇના સાથે, ચીન સાથે ટકરાઈ જશે અને વાવાઝોડું ટકરાઈને મિત્રો લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ કરી દેશે, એટલે કે હળવી સિસ્ટમમાં ફેરવાઈ જશે। અને એક વાવાઝોડું નથી મિત્રો, જોઈ લો, ઉપર 2 વાવાઝોડા સાથે ચાલી રહ્યા છે જોડ બનાવીને, અને બંને વાવાઝોડામાં સ્થિતિ એવી છે કે મિત્રો એ ટકરાઈ જવાના છે ચાઇના બોર્ડરે। એટલે આનાથી ભારત, ગુજરાતને શું અસર થશે? જે હા મિત્રો, ચોક્કસ અસર થશે, કારણ કે આટલું ભયંકર વાવાઝોડું જ્યારે બને છે પેસિફિકમાં તો એની અસર બંગાળની ખાડી સુધી થાય છે, પરંતુ વાવાઝોડાની કોઈ અસર ગુજરાતમાં નહીં થાય, આ વાત લખી લેજો। અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી બધી જગ્યાએ વાવાઝોડાનો ડર બનાવવામાં આવી રહ્યો છે। મિત્રો કોઈ પણ પ્રકારે ડરવાની જરૂર નથી। વાવાઝોડું ભારતમાં પણ નથી આવવાનું, ગુજરાતમાં પણ નથી આવવાનું, પરંતુ એની અસર 100% થશે। હવે તમે એમ કહેશો કે અસર કઈ રીતે થશે, તો એ મિત્રો અહીંયા વ્યવસ્થિત રીતે સમજાવું તમને। જુઓ, પહેલા તો આ પીળા સર્કલમાં આપણું આ ગુજરાત રહેલું છે, આ જે કાળા કલરનું આખું સર્કલ છે આપણું ભારત છે, અને આ જે લાલ કલરનું સર્કલ છે મિત્રો એ છે આપણી બંગાળની ખાડી। જી હા, તો આ જે વાવાઝોડું છે એનું લોકેશન જુઓ મિત્રો, તો આ જે વાવાઝોડું છે તે અત્યારે ચાઇના બોર્ડરે જ્યારે લેન્ડફોલ કરશે
8 તારીખ આસપાસ, ત્યારે એની અસર બંગાળની ખાડીમાં થશે. જી હા, વાવાઝોડું બંગાળની ખાડીથી માત્ર 5000 કિલોમીટર દૂર લેન્ડફોલ કરશે, એટલે લો પ્રેશરમાં ફેરવાશે. એને કારણે થશે શું, તો બંગાળની ખાડીમાં એક કરંટ ઉત્પન્ન થશે અને એક મોટી સાયક્લોનિક સિસ્ટમ બનશે, એટલે વરસાદ લાવશે આ વાવાઝોડું. બાકી કોઈ પણ પ્રકારે એવી અલગ રીતે ડરવાની જરૂર નથી. એ વાવાઝોડાને કારણે મિત્રો જે છે તે સિસ્ટમો એક્ટિવ થશે, બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને એનાથી એની અસર છેક ગુજરાત સુધી પડશે. એટલે આ જે વાવાઝોડું છે તેને કારણે અલગ અલગ સિસ્ટમો બનવાની છે. બાકી ગુજરાતમાં કોઈ એવી વાવાઝોડાની તબાહી કે ભારતમાં પણ જોવા નહીં મળે, તો ડર કાઢી નાખજો. તો આટલી માહિતી ઘણી છે વાવાઝોડા માટે. હવે હવામાન વિશે આગળ વધીએ તો હાલ અત્યારે ગુજરાત રાજ્યમાં શું સ્થિતિ છે, વરસાદની સિસ્ટમો શું જણાવી રહી છે, લાઈવ જોઈ લો. સેટેલાઇટ તમારી સામે છે, મારે કોઈ વધારે બોલવાની જરૂર નથી. અહીંયા આ સેટેલાઇટની ઇમેજ જે તમારી સામે છે, અહીંયા ગુજરાત ક્યાં આવેલું છે, તો જુઓ ગુજરાત આવેલું છે આ પોપટી કલરના સર્કલની અંદર, અને ગુજરાતની આસપાસ તમે જોશો તો કોઈ એવી ભયંકર સિસ્ટમ નથી. જોઈ લો, ગુજરાતની આગળ પાછળ પણ આજુબાજુમાં પણ કોઈ એવી સિસ્ટમ નથી. અસલી જે મેઇન સિસ્ટમ છે વરસાદની, આખી બંગાળની ખાડીથી લઈને આખા પૂર્વીય ઘાટ તરફ છે, અને એ જે પૂર્વીય ઘાટની સિસ્ટમ છે ધીમે ધીમે પશ્ચિમીય ઘાટ તરફ આગળ વધી રહી છે, એટલે ગુજરાત તરફ આગળ વધી રહી છે. અત્યારે હાલ બંગાળની ખાડી પાસે જે સિસ્ટમ બની છે, એટલે કે 3 અને 4 તારીખે જે સિસ્ટમ બની છે, ગુજરાત ઉપર 7 અને 8 તારીખે પહોંચી જશે. એટલે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ 7-8 તારીખે જ્યારે પહોંચશે ત્યારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. તો તમને એવું થશે કે તો પછી શું ગુજરાતમાં વરસાદ નહીં આવે? હવે તો એવું નથી મિત્રો, વરસાદની સિસ્ટમ ગુજરાત ઉપર નથી, પરંતુ ગુજરાત ઉપર વાદળો હજુ પણ એક્ટિવ છે. છેલ્લી જે સિસ્ટમ હતી એનો ભેજ હજુ બનેલો છે, એને કારણે વાદળ બનવાને કારણે હજુ પણ ગુજરાતમાં છૂટા છવાયા લેવલે ઝાપટા શરૂ રહેશે. અને આની પછીનો જે રાઉન્ડ છે એના વિશે તો મલાલ પટેલે સચોટ માહિતી આપી જ દીધી છે. હું અહીંયા તમને જણાવી દઉં તો મલાલ પટેલે કહ્યું છે કે 8 તારીખથી લઈને 15 તારીખ વચ્ચે આવશે આના પછીનો વરસાદનો નવો રાઉન્ડ. પરંતુ એની પહેલા વરાપ નીકળવાની છે, એકદમ છાંયડો, અને કહી શકો કે ઉઘાડ નીકળશે. તો એ નીકળશે મિત્રો 4 તારીખથી લઈને 4, 5, 6 અને 7, એટલે ટોટલ 4 થી 7 તારીખમાં એકદમ મિત્રો વરાપ નીકળશે. પરંતુ અમુક જગ્યાએ વરસાદી ઝાપટાઓ હજુ શરૂ રહેશે. કોઈ ગામના નામ સાથે હું આગળ તમને જણાવીશ કે કઈ જગ્યાએ હજુ ઝાપટા પડશે, કારણ કે વરસાદ જે વિરામ લેશે, પરંતુ હજુ પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ વાદળો છે, ભેજ બનેલો છે, ગરમીનો ભેજ જે છે તેને કારણે વાદળોને કારણે વરસાદી ઝાપટા શરૂ રહેવાના છે. તો આ જે ઝાપટા છે કયા જિલ્લામાં પડતા જોવા મળી રહ્યા છે હું તમને જણાવું. ત્યાર પછી આગળ નવી સિસ્ટમ જે બનવાની છે 8 તારીખે, એના વિશે વધારે અપડેટ આપું તો જોઈ લો. આવનારી 24 કલાક એટલે સોમવારે રાત્રે 3 તારીખથી ઝાપટાની શરૂઆત થઈ રહી છે, તેને લઈને મંગળવાર અને 4 તારીખ વહેલી સવારથી બપોરથી રાત્રિ સુધી જોવો ઝાપટા પડતા જોવા મળી રહ્યા છે. એની અંદર વિસ્તારો અને ગામના નામ પણ લખી લેજો. તો દક્ષિણ ગુજરાતમાં જોઈ લો, દક્ષિણ ગુજરાતની અંદર વલસાડથી લઈ માંડીને આહવા, ડાંગથી માંડીને છે બારડોલી, વલસાડ, નવસારી, ડાંગ, સુરતનો જે વિસ્તાર છે, આ ભાગોમાં ભારેથી મધ્યમ લેવલના માવઠા મિત્રો ઝાપટા પડતા જોવા મળી શકે. એનાથી ઉપર જોવો તો મિત્રો ભરૂચ હોય કે પછી નર્મદા, તાપી, ડેડિયાપાડા હોય કે રાજપીપળા, આસપાસના બધા જ વિસ્તારો, નેત્રાંગ, જંખાવ, વડપાડા, ડેડિયાપાડા, રાજપીપળા, ઉમરપાડા, કીમ, આ બધા જ વિસ્તારોમાં આવનારી કલાકોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેવાની છે. ઇવન મિત્રો મધ્યના જે વડોદરા આસપાસના વિસ્તારો છે, જેમ કે બોડેલી હોય કે પછી છોટાઉદેપુર, વાઘોડિયા, જીલોદ, વડોદરા, આ બધા જ વિસ્તારોમાં મધ્યમ લેવલના ઝાપટા પડવાની આગાહી છે. મધ્ય ગુજરાતમાં કોઈ વરસાદી આગાહી છે કે નહીં ઝાપટાની, તો મધ્ય ગુજરાત કોરું ધાકડ જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાત ઉપર એવી કોઈ પણ ખાસ મિત્રો કોઈ એવી સિસ્ટમ નથી. વડોદરા બાજુ ઝાપટા પડશે, બાકી ગોધરા, દાહોદ, અમદાવાદ, આ ખેડા, પંચમહાલ, આ બધો વિસ્તાર એકદમ કોરો ધાકડ છે. કોઈ પણ મોટા વરસાદ કે ઝાપટાની આગાહી નથી. ઉત્તર ગુજરાતમાં જોવો તો ઝાપટા પડી શકે. મોડાસાથી માંડીને જે બાયડ, ગાંધીનગર, કડી, મહેસાણા, મણિયારી, ઈડર, મોડાસા, એની ઉપર જોશો તો જે પાલનપુર, ડીસા, અંબાજી, આ બધા જે વિસ્તારો છે ત્યાં છૂટા છવાયા એકદમ મામૂલી માવઠા મિત્રો ઝાપટા સ્વરૂપે પડી શકે. બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા જિલ્લામાં આ રીતના ઝાપટા છે. રાજકોટમાં તો એકદમ છૂટા છવાયા છાંટા છે ખાલી. બાકી નીચે જુઓ તો જુનાગઢથી ગીર સોમનાથનો જે પટ્ટો છે, અમરેલી પાસે મિત્રો જે તુલસીશ્યામ આવેલું છે, જે રાજુલા, લીલિયા આવેલું છે, જાફરાબાદ આવેલું છે, જુનાગઢનું મુલિયાસા, માણાવદર, તેની સાથે જે વિસાવદર, કેશોદ, આ બધા ભાગથી માંડીને પોરબંદરનું કદાચ કુતિયાણા, દ્વારકાનું જે મિત્રો ખંભાળિયા, ભાણવડ હોય, આ બધા વિસ્તારમાં છૂટાછવાયા રેડા ઝાપટા, એકદમ હળવા ઝાપટા પડશે. મોરબી બાજુ પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે. બાકી બોટાદ કે પછી રાજકોટ કે ભાવનગરમાં કે બોટાદમાં કે ઉપર સુરેન્દ્રનગરમાં કોઈ મોટા ઝાપટાની આગાહી નથી. કચ્છમાં પણ કોઈ મોટા ઝાપટાની કાંઈ
આગાહી નથી. તો આ રીતે સંપૂર્ણ વરસાદનો અપડેટ છે, જેમાં તમને આજે મિત્રો વરસાદ એક ગામના નામ સાથે મેં જણાવ્યો એ પણ એકદમ મામૂલી જ રહેશે. એકદમ ઝાપટા સ્વરૂપે 1 ઇંચ ઉપરનો પણ વરસાદ નહીં પડે. અને જુઓ 5 તારીખે પણ સેમ ટુ સેમ એવું જ છે મિત્રો, કોઈ એવું ખાસ અસર છે નહીં. જો કે અમુક સેન્ટરમાં હજુ પણ વધારે માવઠાનું ઝાપટાનું પ્રમાણ વધી જશે 5 તારીખે. પણ 6-7 તારીખ પછી મિત્રો 8 તારીખથી અસલી ખેલ શરૂ થશે કે જ્યારે સિસ્ટમ ગુજરાત નજીક આવશે. જોઈ લો આજે આખો વરસાદી સિસ્ટમનો આખો જે પ્રવાહ છે એ ધીમે ધીમે ખસી રહ્યો છે ડાબી તરફ, એટલે કે આ રીતનું ગુજરાત તરફ નીકળી પડ્યો છે, જે મિત્રો તમને 8 થી લઈને 9 તારીખે ગુજરાત ઉપર જોવા મળશે સિસ્ટમ, અને પછી 15 તારીખ સુધી ચાલવાની છે. જો કે એના વિશે આવનારા સમયમાં જ્યારે વધારે માહિતી આવશે તો હું તમને પહોંચાડી દઈશ આ ચેનલના માધ્યમથી. ત્યાં સુધી આજ માટે આટલું જ મિત્રો. દરેક લોકો રજા આપશે. ફરી કાલે મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.